પાણીના એક એક ટીપા માટે તરસતા દિલ્હીમાં આજે પાણી જ પાણી છે। દિલ્હીવાસીઓને એક તરફ ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે। ડ્યુટીનેસ દિલ્હીનો વિસ્તાર જ્યાં સાંસદો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે એ પણ પાણીમાં ડૂબી ગયો છે। દિલ્હીમાં શુક્રવારે સવારે 3 વાગ્યાથી શરૂ થયેલો ભારે વરસાદ લગભગ 3.5 કલાક સુધી ચાલુ રહ્યો હતો, જેને કારણે સમગ્ર દિલ્હી એનસીઆરની હાલત ખરાબ થઈ ગઈ હતી। દિલ્હી એનસીઆરમાં વરસાદને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પર શુક્રવારે સવારે 5 વાગે પાર્કિંગની છત તૂટી પડી હતી। દુર્ઘટનામાં કારમાં બેઠેલા કેબ ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે 8 ઘાયલ થયા છે। ઘાયલોને મેદાંતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। એરપોર્ટ પર ફાયર બ્રિગેડની 3 ગાડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે। દિલ્હી ફાયર સર્વિસ, પોલીસ, CISF અને NDRFની ટીમ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે। અમદાવાદની પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। ખાખી વર્દીને શર્મસાર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એસીપીની ઓફિસમાં ભાજપ નેતાએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે। આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ ઉપર સવાલો ઊભા થયા છે। વિડીયો વાયરલ થતાં પોલીસ કમિશનરે GS મલિકે તપાસના આદેશ પણ આપ્યા હતા। ગોધરામાં નીટ કૌભાંડ મામલે CBIની તપાસ તેજ કરાઈ છે, ત્યારે આજે 5મા દિવસે CBI દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ મંગાવવામાં આવ્યા છે, જેને લઈ આજે રિમાન્ડ અરજી પર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આજે શુક્રવારે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ગોધરા ચીફ કોર્ટ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટેની અરજી પર સુનાવણી થઈ હતી, જેમાં CBI દ્વારા ઝડપાયેલા 4 આરિફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ અને પરસોત્તમ શર્માના 4 દિવસના રિમાન્ડની માંગ કોર્ટ સમક્ષ કરાઈ હતી। ગોધરા ચીફ કોર્ટમાં 4 આરોપીઓના રિમાન્ડ અરજી પર આવતીકાલે વધુ સુનાવણી થશે। અમદાવાદ પોલીસની એક નવજાત બાળકનો જીવ બચાવવામાં અને તેની માતા સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી છે। જાગૃત મહિલાના કોલ પર પોલીસ દોડતી આવી હતી અને નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું હતું। એટલું જ નહીં, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી નવજાતની માતાને પણ શોધી કાઢી હતી। તપાસ કરતા અવાવરૂ જગ્યા પરથી પોલીસને મહિલાનો દુપટ્ટો મળી આવ્યો હતો। આ માટે પોલીસના ડોગ સ્ક્વોડમાં રહેલા ચેઝર નામના ડોગની મદદ લીધી હતી। ચેઝરે દુપટ્ટો સૂંઘીને પોલીસને નવજાત શિશુને ત્યજી દેનાર માતા સુધી પહોંચાડી હતી। હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। આજે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સુરત સહિત 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વલસાડમાં એક કપરાડને છોડી આખા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ છે। અમદાવાદમાં SG હાઈવે, ગોતા, બોપલ સહિતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા છે। રાજકોટમાં આવેલી બેબી કેર હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ કરતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સામે કડક વલણ દાખવી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતા હોસ્પિટલને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો તંત્ર દ્વારા લાઇટ, પાણી અને ડ્રેનેજની લાઇનો કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 મકાનોના રહીશોએ શુક્રવારના રોજ મહાનગરપાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો અને લાઇટ, પાણી, ડ્રેનેજની લાઇન વહેલી તકે ચાલુ કરવાની માંગ કરી હતી।
ઉકાઈ ડેમના કેચમેન્ટના પર રેનગેજ સ્ટેશનમાં સતત વરસાદ વરસતા ચોમાસાની સિઝનમાં સરેરાશ 3.96 ઇંચ વરસાદ પડ્યો હતો, જેની સાથે જ હથનુર ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી 305.39 ફૂટ હતી. ત્યારે 6400 ક્યુસેક ઇનફ્લોથી નવા નીર આવતા ડેમના સત્તાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા. હાલ ઉકાઈ ડેમની સપાટી વધીને 305.47 ફૂટ પર પહોંચી ગઈ છે. IRCTCની વેબસાઇટ હેક કરી પાયરેટેડ સોફ્ટવેર ગદર અને નેક્સ્ટથી ટ્રેનની તત્કાલ ટિકિટો બુક કરવાનું 4,50,00,000નું રેકેટ મુંબઈની વિજિલન્સ સિટી લાઇટમાંથી પકડી પાડ્યું છે. આ એજન્ટ ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો. તેને પકડવા વિજિલન્સના સ્ટાફે તત્કાલ ટિકિટના સમય સિટી લાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં સર્વે કરવાને બહાને છાપો માર્યો હતો. બેડરૂમમાં તપાસ કરી તો એજન્ટને લેપટોપ પર ટિકિટ બનાવતો અંગે હાથ ઝડપી પાડ્યો હતો. સાથે એક મહિલા પણ સામેલ હતી.